દુબળે પડે ગઈ મારી ગાય. મારો ભાણો છે એ જગુનો ફળનું તગારું ભરવા મોકલ્યો, હજી આવ્યો નહીં. ભાણા, એ ભાણા, હું કરતો હશે, કાંઈ કામ કરતો નથી આખો દી. આવ્યો મામા આવ્યો. હાલને જટ, આ જોતો ખરો ગા હાવ દુબળી પડી ગઈ. હા મામા જોજો, તગારો તો ઉતરાવો. લા ઓય બાપા, એ ગધેડા, મેં તને ફળનું તગારું ભરીને લાવવાનું કીધું, આ તું ખાલી લઈને આવ્યો. પણ મામા ફળ હોય તો ફળ લાવું ને, ફળ ખાલી થઈ ગયું એટલે છે ને હું ખાલી તગારું લઈને બેહો. હે, ફળ ખૂટી ગયો? હા. પણ જાને ફળની થેલી લઈ જા. મામા મારી હમું જોવો, હું હાવ દુબળો પાતળો, મારથી થોડી ફળની થેલી ઊંચી થાય. એ કામ નથી કરવું એમ કરીને. હાલે મારે ખાલી 3 રોટલા ખાવ એમ કરીને તારે મને લઈ જાવ, મારી પાસે કામ કરાવું બધું. હાલ હવે હાલ હટ, હું આમાં કરે હાલ. હાલ માણા હાલ. હાલો મામા. હા હો. અરે બટા તું કોણ છો? કેમ આટલી બધી હાથી ગઈ? કેમ દોડીને આવી? હું હે ને મારા લગ્નનું નક્કી કરી દીધું ને એટલે ઘરેથી ભાગી નીકળી ગઈ છું. હે, કેમ બટા ઘરેથી ભાગીને નીકળી ગઈ? તો હું કરું મારે? અરે પણ એમાં શું છે, કાલ હવારે હારે તો હવને જવાનું છે. હા બેટા, તારા માવતરનું તારે માનવું પડે. માની આપણે આપણા માવતરનું એવું કઈ નથી, પણ મારી ઈચ્છા એવી છે કે હું હે ને ભણી ગણી પીએસઆઈ બનું, પછી હું લગ્ન કરું. પણ મારા મમ્મી પપ્પાને ઉતાવળ છે, ઝટ તું પૈણી જા. એટલે બેટા તું ભાગી આવી? હા, અને મારે લગ્ન નથી કરવા અત્યારે. ના ના, એ વાત તો તારી સાચી છે બેટા. એને ભણવું હોય અને પરાયણે પૌણાવતા હોય, એ તો વ્યાજબી વાત ન જ કહેવાય ને. મામા આમને છે ને ભણી ગણીને ખૂબ આગળ જવું છે અને નામ રોશન કરવું છે. લાગે છે આના ઘરના છે ને પરાણે લગ્ન કરાવતા લાગે. હું શું કહું છું બેટા, તું પાછી ઘરે વહી જા. આમ ભાગીને ન જવાય. તાર મા બાપ ને સમજાય કે મારે ભણવું છે એટલે માયની જાહે. ના ના ના, હું ભાગીને પાછી ઘરે ન જઈ શકું. કેમ? તમને ખબર હે મારા બે ભાઈ છે ને બહુ અઘરા છે. અઘરા મતલબ? ગુંડા છે બે. હે, ભણા ગુંડા છે? હું ત્યાં જાઉં ને એટલે મને જીવતી માર નાખે. તું તારે બેટા જરાય મુંજાતી નહીં. તું તારે હાલ મારા ઘરે આવી તું તારે. એ મામા આ કેવી વાત કરો? કેવી વાત કરો? હું દીકરીને ભણવું છે બિચારીને, પરાયણે એમ કરે એટલે થોડું હાલે? પણ સાંભળ્યું નહીં એને શું કીધું? મારા ભાઈ છે ને ગુંડા જેવા છે. અરે ગુંડા હોય કોઈ ગમે ઈ હોય, હું બેટા તને આશરો આપીશ. તમ તારે હું મામા. ભણાવીશ. તમે દર ખેલે છે ને મુશ્કેલીમાં હલવાડો છો. ના ના ભણા, તું સાનો માનો રે, એમાં તું કઈ કેમાં. હું આશરો આપીશ તમને. હાલો તમ તારે ભણાવીશ હું. અને તમારા ભાઈ કદાચ છે ને આવશે ને તો હું સમજાઈ દઈશ એને. સારું હાલો તો અમારા ઘરે 2-5 દી રહેજો. મામા કહે છે તો. તમારો ખૂબ ખૂબ આભાર દાદા. આમ તો આ ગામ છે ને અજાણ્યું છે. હા. અને અહીંયા છે ને આમ એકલું ભટકવું બહુ સારું નહીં. સાચી વાત. સારું હાલો તો. હાલ પે ખોળની થેલી હું પસ લઈ હા આવું. સારું હાલો હવે. વિયો બાપા વિયો. બેહો. જો બેટા, આ અમારું ઘર છે. ભણા પાણી ભરતા જા. પાણી પા. પાણી લેતો હું. કાંઈ ઉપાધિ કરતી નહીં બેટા. તું તારે અહીંયા તારું ઘર સમજીને જ રહેજે. કોઈથી પીવાની જરૂર નથી તારે. હું બેઠો છું તમ તારે. દાદા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને હે ને આશરો દીધો ને તમે એમ કીધું કે ના ના તું કોઈથી બીતી નહીં. બેટા એમાં આભાર ન માનવાનો હોય. આ તો અમારી ફરજ કહેવાય. ભણા પાણી પા. પાણી. સમજો ભણા. હા તું અમે જાતો ખરો ભલામણા. બોલે આપણે ખોળની કોથળી લેતો હોય, થેલી ખોળની. હા મામા કોઈ છેડી લાવવાની તો ભૂલાય જ ગઈ. હા જા જા. કાંઈ વાંધો નહીં. તમે છે ને બેનનું ધ્યાન રાખજો. હા એ હું આ બેઠો છું ને ભલામણા. કોઈની થેલી લેતો આવું. હા લેતો જા. હા એ સારું લ્યો. જા સમજો બેટા. જા તું જઈને બે. તું તાર નિરાંતે ઘરે. કાંઈ ઉપાધિ કરતી નહીં. તમને એમ થાય કે આ છોકરી એના ઘરથી ભાગી ગઈ, પણ વાતમાં એવું છે કે હે ને મારા મા બાપે પૈસા હાટુથી મને પરાયણે લગ્ન કરાવે છે. ઓહો, કેવા કેવા માણસો રહેશે આ સમાજમાં. પૈસા હાટુથી કરિયર બગાડે, દીકરીનું ભણવા નથી દેતા. હું કેવું મારે આવાને આવે? તું તાર તમને ઉપાધિ નથી કરી. ખબર, મને 2 દી લગી તો રૂમમાં બંધ રાખી હતી. એકવાર હાથમાં આવે ને તો ખબર પડે કે આ દાદા એનો શું હાલ કરે છે. મારા બાપુને ઈ જ કીધું હતું બાપુ મારે મેં તો ભણવું છે, અત્યારે હજી લગ્ન નથી કરવા. તો કે ના ના
હું કહું ને એમ જ તારે કરવું જોઈએ. હું સમજાવીશ તાર બાપુ તું તાર અત્યારે તું ઉપાધિ કરીમાં બરોબર ના હવે મને કાંઈ ઉપાધિ નથી. બસ ઓલું નથી કહેતા જે થતું હોય ને એ હારા હાટું જ થતું હોય. હા બધાયને ઉપર વાળો બધાયનો હોય જ તે બધાયનું ધ્યાન રાખે. જા તું તાર આરામ કર જા ઘરે જા અંદર રૂમમાં વઈ જા બેટા પંખો બંખો ચાલુ કરી અને આરામ કર. હા આ દીકરાના કેવા માણસો છે. એ ઉભરે ત્યાંથી કોઈ છોકરી સાથે જોઈ છે? છોકરી જતા જોઈએ જ હોય ને. તારા ઘરે છે? મારા ઘરે નથી, તો એ બીજો ઓલા મામા ભાણિયાને ઘરે છે. ક્યાં? યા હામું કર્યું તેના. હાલ હાલ જલ્દી હાલ. એ મામા હા ખોળ તો છે ને ખાલી થઈ ગયું છે. હું વાત કરે અઠવાડિયા પછી આવશે અઠવાડિયા પછી એમ કીધું. હા તે વાંધો નહીં ભાણા 5 દી મોડું બીજું હું 5-7 દી આમ ત્યાં હવે. એટલે હા કોણ છે એલા? ઊભો થા તો. અમારી બેન તારા ઘરે છે? હે? ઓય ઓય કામ મારે એકદમ ઓય બાબા ઓય બાબા હું કામ મારছো બોલ. ઓય બાબા ક્યાં છે બોલ? બોલ. એક મિનિટ આ હું કરો છો તમે બે? તું આયા છો? નામને પૂછ્યા વગરની તું આવી આવી? હું મારી મરજીથી અહીં આવી છું. તો તારે ઘરે પૂછવું જોઈએ ને. હું ઈ ઘરમાં કોને પૂછું? જી ઘરમાં જી છોકરીના સપનાને હે ને પથારી ફેરવી નાખે ઈ ઘરમાં હું કરા પૂછું? તો તું આવી હું લેવા અહીંયા. એટલે ઈ શું કે ન્યા કોઈ મારું છે નહીં. અને તમારે તમે બેયને હે ને આનો ઉપકાર માનવો જોઈએ. એની જગ્યાએ તમે આને બેયને મારો છો? શરમ આવી જાય શરમ ભાઈ તમને. અને ગુંડા તું તો આવડો મોટો છો તને એટલી જ ખબર પડતી? આ કેમ હાલવા મળસ? આ બેયનો વાત જવા દે એટલો આભાર માનું છું કે આ બેય મને આશરો દીધો. નકર અત્યારના સમય પ્રમાણે આવી જુવાન છોકરીને ઘરમાં કોઈ રાખે ય નહીં. લુખો ગુંડા જેવો તો તારે શું કરવાનું છે હવે બોલ? મેં મારો ફેસલો તય કીધું તને અત્યારે કહું છું કે મારે ભણી ગણીને આગળ વધવું છે. તમે અત્યારથી એમ કહો કે તું લગન કર લે અને ઈ તમારી પૈસાની લાલચ હાટુથી ઈ ક્યારેય નહીં થાય. સમજો કા સમજો બતા હારું હવે ઠીક છે બેન હાલ હવે તું કહેશો એમ બરોબર તારે ભણવું જ છે તો હવે તો મેં તને ભણવાની છૂટી આપશું બરોબર. હવે તું ભણી લે તમ તારે અને હવે સ્વેચ્છાએ તું ઘરે ચાલ બરાબર. હા બસ લે દીકરા ઈ હાસુ બરોબર ને કાકા હવે? હા દીકરા તાજા નથી હવા હા સારું તો સમજી ગયો તો હવે અમે હું ઈ ઘરે નહીં આવું હવે. તો હવે તો તને ભણવાની છૂટી આપી છે હવે તારે જાવું હોય ત્યાં જવાનું. પછી શું છે બટા હવે હવે તું તમે એમ કર સમજાવો. મામા તમે આ બધું ઉયાવો અને સમજાવો. બટા હવે તું એમ કરમાં હવે તારો ભાઈ જેમ તું કે એમ કરવા રાજી છે તને ભણવા દેશે. દાદા તમે સમજો જી ઘરમાં છોકરી ભણી ભણીને રહેતી હોય ઈ ઘરમાં હું પાછી રહેવા જાઉં? પણ હવે નહીં કરે ઈ કેતો છે. હા હવે તારે જેમ રહેવું હોય એમ તું તારે રહેજે અને હવે તને ભણવાની છૂટી છે અને તું કહેશ ત્યાં સુધી તમ તારા લગ્ન નહીં કરીએ. હા અને છે ને હવે આમ ન કરતા ફરીને કાક સુધરો કાક ના સુધરો. ના હા દાદા હવે અમે તમે તમારા કહેવા પ્રમાણે હાલશું. પહેલા હે ને તમે બે આ મામા ભાણેજની હે ને માફી માંગો. ઠીક છે હારું હવે તું કહેશો એમ તારું મામા હવે અમને માફ કરી દો બરાબર. અને હવે અમારી બેનને અમે લઈ જઈએ છીએ બરોબર. તમારી બટા તમને ભૂલ સમજાણી ને હા સમજાઈ ગયું. ઈ તમારી માથી છે કા ભણ હારું ભાઈ હાલ. તને ખાચી વાત કહું ને હા બોલ. જિંદગીમાં ક્યારેય પૈસા મહત્વના નથી હોતા. ક્યારેક ભણતર ગણતર સમજણ બધું મહત્વનું હોય છે.